તો દોસ્તો અમારી સવાર મસ્ત થઈ ચૂકી છે. સુરજ દાદા અત્યારે મસ્ત આવી ગયા છે બહાર અને આ ખૂણા તડકાની અંદર અત્યારે તમારું બધાનું આજના સફેદ રણની અંદર સ્વાગત છે. અમે લોકો છીએ અત્યારે હાલ ધોરડો વ્હાઈટ રણ અને અહીંની જે સુંદરતા છે, અહીંની જે વ્યવસ્થા છે ખૂબ જ અદ્ભુત છે કુદરતના ખોળાની અંદર. અને આજે આ સફેદ રણની અંદર ધોરડોમાં જ્યારે આવીએ તો મારા પરમ સ્નેહી મિત્રનું એક સરસ મજાનું ટેન્ટ હાઉસ માટેની એક વ્યવસ્થા છે અને આજની રાત અમે લોકો પણ અહીંયા જ રોકાણા હતા. રાત્રે અમે ડિનર પણ અહીંયા કર્યું હતું અને એક અદ્ભુત ઘર જેવું વાતાવરણ અને અદ્ભુત ઘર જેવી વ્યવસ્થા જેવું અહીંયા એ હું તમને ચોક્કસ બતાવીશ. તમારું ટેન્ટ હાઉસ કેવું છે તમે જોઈ શકો છો. અત્યારે બા અને એકલવ્ય બધા મસ્ત અત્યારે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો બા આજે તો તમે આ પહેલી વાર આવા ટેન્ટ હાઉસ માં રહ્યા છો ને? આને પેલા છે ને આને કુબા કહેતા. કુબા બરોબર. એ બાઈ છે ને ઓલે પણ કુબા બાંધ્યા બરોબર. ત્યાં કુબા બાંધ્યા કહેવાય. હવે આવા ઓલામાં કુબા બાંધ્યા ને આપડી જેવા આવ્યા હોય ને વટે માર્ગો આમાં બધા રે ને સુવિધા બધી હારી છે. હા તો દોસ્તો આ રીતનું આખું ટેન્ટ હાઉસ છે અને અહીંયા સરસ મજાના 2 કપલ બેડ અને સાથે સાથે એસી અને બધી જ સુવિધા. આ બાજુ સંડાસ બાથરૂમ પણ છે. તમે જોઈ શકો છો કે જ્યાં તમે પરિવાર સાથે જો આવતા હો તો પણ એક સારી સુવિધા સાથે. પરમ સ્નેહી મિત્ર અરવિંદભાઈની આ સરસ મજાની સુવિધા કે જે કચ્છ યાત્રા ટેન્ટ હાઉસની અંદર તમે ચોક્કસથી એકવાર મુલાકાત લેજો. તમે ધોરડો આવો છો તો પહેલું જ એમનું ટેન્ટ હાઉસ આવેલું છે. તો કચ્છ યાત્રા એક કચ્છી લોકો માટે તો વ્યવસ્થા છે જ અને અહીંના સ્થાનિક લોકો પણ ઘણા બધા કામ કરે છે. તો દોસ્તો બીજી ઘણી બધી હોટલોમાં આપણે રોકાતા હોઈએ છીએ પણ આવી ટેન્ટ હાઉસની પણ એક મજા કંઈક અલગ હોતી હોય છે. તો આજે અહીંયા રોકાઈને ખૂબ આનંદ થયો છે. તો કચ્છ યાત્રા ટેન્ટ હાઉસ તમને ઓનલાઈનમાં ગૂગલમાં પણ મળી જશે. તો ચોક્કસથી એમનો કોન્ટેક્ટ કરજો અમારા અરવિંદભાઈનો અને અહીંયા એકવાર ચોક્કસથી આવવા જેવું છે. એક રાત માત્ર રોકાજો. અમે અહીંયા રોકાણા, અહીંનું ડિનર કર્યું, અહીંનો અત્યારે નાસ્તો અમે કરીશું એ પણ તમને બતાવીશું. તો ચાલો કાંઈ વાંધો નહીં, શરૂઆત અમારી થઈ ચૂકી છે તો અંત સુધી જોજો. આજે અમે જશું વ્હાઈટ રણ કે જે એક્ઝેક્ટ બાજુમાં છે 5-6 કિલોમીટર. તો અંત સુધી જોજો, મજા આવશે. અહીંની સર્વિસ પણ દોસ્તો લાજવાબ છે. શું નામ છે ભાઈ? રામભાઈ, તમારું શું કામ છે? हाउसकीपिंग में स्टाफ से सर. है हाउसकीपिंग का स्टाफ है. अच्छा, आपका नाम सर? उमेश कुमार. उमेश भाई. तो ये पूरा सामान अभी गाड़ी में जा रहा है और यहाँ पे पूरा व्हाइट रहती है, व्हाइट रण है ये व्हाइट. हमारा डॉक्टर साहबे બધું ગોઠવી દીધું છે. અમારા ભાભી પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. તો દોસ્તો આ આમનો છે કચ્છ યાત્રા રિસોર્ટ નો મેન ગેટ અને અમારા મેનેજર સાહેબ પણ સાથે છે. જય શ્રી કૃષ્ણ સાહેબ. जय श्री कृष्ण. શું નામ છે વડીલ આપનું? મેઘજીભાઈ. મેઘજીભાઈ. જી સર. કચ્છ યાત્રા રિસોર્ટ વિશે શું કહેશો આજે તમે? સર કચ્છ યાત્રા રિસોર્ટ અમારા 10 વર્ષથી અમારા સર ચલાવે છે જી અને અમારા કને જે ગેસ્ટ આવે છે એમને અમે પોતાના ઘરની જેમ સાચવીએ છીએ. જી અને જી અમારું ડિનર, બ્રેકફાસ્ટ, કલ્ચર પ્રોગ્રામ અને જે પણ અમારી સર્વિસ છે એમાં કોઈ પણ ગેસ્ટને અમે કમ્પ્લેન નથી આવવા દેતા. બિલકુલ. તમે આવ્યા એ અમને બહુ જ આનંદ થયું છે કે તમે માણસોની સેવા કરો છો. આજે અમને મોકો મળ્યો છે કે તમારી સેવા કરવાનો. ના ના, થેન્ક યુ સો મચ આપનો પણ કે આજે આપને ખૂબ સારી રીતે સાચવ્યા. અને દોસ્તો આજે કચ્છ યાત્રા રિસોર્ટ એક સારી સુવિધા સાથે તમે જ્યારે પણ ધોરડો આવો છો તો પહેલું જ અમનું રિસોર્ટ આવશે. તો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. તો ચાલો કાંઈ વાંધો નહીં, હવે મસ્ત નાસ્તો કરી લઈએ અને પછી જઈએ અમે અમારા આગળના પ્રવાસે. બરાબર સાહેબ? નાસ્તો રેડી? નાસ્તો રેડી છે સર. ચાલો તો કરી લઈએ. હા સર. નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે. મસ્ત પરોઠા અને સાથે સાથે પૌવા બટેટા. અમારા ભાઈઓ બધા મસ્ત તૈયારી કરી રહ્યા હતા અમારી માટે. આજે અમારો કચ્છમાં બીજો દિવસ છે અને આમ કહેવાય ને કે નવા નવા અનુભવ થાય છે, નવા નવા લોકો મળે છે અને ખાસ કરીને નવી રેસિડેન્સીએ જઈએ ને ત્યારે ખબર પડે છે કે કઈ રીતની સુવિધા હોય છે, કઈ રીતનું અહીંયા આયોજન રાખેલું હોય છે. તો જરૂરથી તમે પણ વધારે છે. ચાલો મોટા ભાઈ. ભલે સર, તમે કચ્છ યાત્રા રિસોર્ટમાં આવ્યા એના માટે અમને બહુ જ મજા આવી છે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. મળતા રહેશું પાછા. હા સર. ચાલો અરવિંદભાઈ ને યાદી આપજો. 100% સર. ચાલો મળીએ.